જર્જરિત ઓરડા, કથળતું ભવિષ્ય। તંત્રને અનેક વખત કરી છે રજૂઆત, તંત્રને નથી મળતું નવા ક્લાસરૂમ બનાવવાનું મુહૂર્ત। હાલ અંગ દજાડતી કાળઝાળ ગરમી આપણી પરીક્ષા લઈ રહી છે, પરંતુ આ ભૂલકાઓને જુઓ। શિક્ષણ તંત્ર તો જાણે આ ભૂલકાઓની સહન શક્તિની બારે માસ પરીક્ષા લઈ રહ્યું છે। રાજ્યમાં શિક્ષણ વિભાગના અનેક દાવાઓની પોલ ખોલતા આ દ્રશ્યો પંચમહાલના ગોગંબા તાલુકામાં આવેલી ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળાના છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળાના રૂમ જર્જરિત છે અને બાળકો ટાઢ, તાપ અને વરસાદ જેવી ઋતુમાં આ રીતે ભણવા મજબૂર છે। એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ અને ડિજિટલ ક્લાસરૂમ ઊભા કરવાની જાહેરાતો કરવામાં આવે છે, તો આ તરફ વર્ષો બાદ પણ આ શાળાના જર્જરિત ઓરડાને હટાવી નવા ઓરડા ઊભા કરવાની તંત્ર પાસે ફુરસદ નથી। આ શાળાના જર્જરિત ઓરડા તોડીને નવા 7 ઓરડા બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। એટલું જ નહીં, ઓરડા બનાવવા પાયાની કામગીરી પણ થઈ ચૂકી છે, પરંતુ ત્યારબાદ આગળની કામગીરીનું હજુ સુધી મુહૂર્ત નથી નીકળ્યું। જેથી સ્થિતિ એ ઊભી થઈ છે કે બાળકોને નજીકના રહેણાંક મકાન, ગ્રામ પંચાયત કચેરી કે સમાજવાડીમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। મારું બાળક બીજા ધોરણમાં છે ખાનપાટલા પ્રાથમિક શાળામાં। અમે અત્યાર સુધી 1.5 વર્ષથી આ સ્કૂલ તોડીને પડી રહેલ છે। સ્કૂલ અત્યાર સુધી બનાવવાનું કામ હજુ ચાલુ કર્યું નથી। તકલીફ એ પડે છે કે અમારા બાળકો, અમારા ગામના બાળકો આજુબાજુના ઘરમાં ભણે છે, બીજા પંચાયત ઓફિસમાં ભણે છે, બીજા વલ્લાની નીચે ભણે છે। અત્યારે એવી પોઝિશન છે। હવે ઉનાળાની ગરમી બી અત્યારે વધારે છે। મારું છોકરું ખાનપાટલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે। 1.5 વર્ષથી શાળાનું મુહૂર્ત કરેલું છે અને અત્યાર સુધી કશું ખાલી એમને આમ પાયો જ ખોદેલો છે। આજુબાજુ પૂછીએ ત્યારે કે ભાઈ અમારી તો શાળા પરિપૂર્ણ થવા આવી। પછી અમે સરપંચને જાણ કરી તો અમે જાણ કરેલી છે, ધારાસભ્યને બી જાણ કરી, અને અમારા બાળકો એકબીજાને ઘેર ભણે છે અને આગળ ચોમાસાની ઋતુ આવે છે, અમારા બાળકો ભણશે ક્યાં? અને શું છે કે જેમ પરિપૂર્ણ કાર્ય જલ્દી પતી જાય એવી અમારી માગણી છે, અને કાર્યની પરિપૂર્ણ જલ્દી થાય તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું। 2 દિવસની અંદર કલેક્ટરને જાણ કરીશું। એક તરફ સરકાર દ્વારા બાળકોને શાળા તરફ આકર્ષવા વિવિધ કાર્યક્રમો ચલાવાય છે, તો બીજી તરફ સરકારી તંત્ર જ અહીં પોતાની ફરજમાં ક્યાંક ચૂક ખાઈ રહ્યું છે। તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કર્યા વિના જ વિદ્યાર્થીઓને આ જર્જરિત ઓરડામાં નહીં બેસવા દેવાનો હુકમ કરી દીધો। આથી બાળકો દરેક ઋતુમાં આ રીતે ભણવા મજબૂર બન્યા છે। એટલું જ નહીં, ઓરડાના અભાવે શિક્ષકોએ પણ શાળા 2 શિફ્ટમાં ચલાવવાની ફરજ પડી છે। શરૂઆતમાં 5 ઓરડા ડિસમેન્ટલ કરેલ છે, જે 25/1/2023ના રોજ મહેરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમના આધારે ઓરડા ઉતારી દેવામાં આવેલ છે, અને ત્યારબાદ બાંધકામ શરૂ કરતા હજી સુધી તેનું કોઈ કામગીરી થયેલ નથી। અત્યારે સ્કૂલની સામે જ 2 મકાન છે, એ મકાનમાં અને ગ્રામ પંચાયતના કુલ 4 રૂમ છે, એ 4 રૂમમાં બેસી એટલે કે અગવડતામાં સગવડતા ઊભી કરેલ છે, અને ત્યાં બેસી બાળકો અભ્યાસ મેળવે છે। સરકાર દ્વારા વિસ્તારના બાળકોના આરોગ્ય, તંદુરસ્તી અને સ્વાસ્થ્યની ચિંતા કરી મધ્યાહન ભોજન તો આપવામાં આવી રહ્યું છે, પરંતુ ખાનપાટલા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં જમીન પર બેસીને લેતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી અમારું કામ કશું કર્યું નથી। ખાલી પીસીસી કરી, ખોદાણ કરી, એ બી જગ્યામાં માટી પડેલી હતી, એ બી હટાવી નહોતી। માનમાં હમણે હટાવી, અને આ કોન્ટ્રાક્ટર કંઈ કામ કરતો નથી। હવે ક્યારે કરશે, શું કરશે એ કંઈ ખબર નથી। ઉપર તંત્રને, ધારાસભ્ય ગમે ત્યાં વાત કરી, સરપંચશ્રીને કીધું છે, હવે કોઈ જવાબ જલ્દીથી જલ્દી કામ પૂરું કરે એ અમારી માંગણી છે। હવે જરા રહેણાંક મકાનમાં અભ્યાસ કરી રહેલા આ બાળકો વચ્ચે પોતાના નાના ભૂલકાને પારણે ઝુલાવતી આ માતાને જુઓ। આ પરિવારે તો બાળકોના ભવિષ્યની ચિંતા કરીને દિલદારી બતાવી અને પોતાના મકાનમાં બાળકોને બેસાડી ભણાવવાની મંજૂરી આપી,
પરંતુ આ પરિવાર કેટલી અગવડ ભોગવી રહ્યો છે તે સાબિતી આપવા આ દ્રશ્યો પૂરતા છે. 1.5 વર્ષ અગાઉ ઓરડા તોડી અને પાડી દીધેલ હતા અને ત્યાં નવી સ્કૂલનો પ્રોગ્રામ મળ્યો હતો. નવી સ્કૂલનો ઓર્ડર મળ્યા પછી ત્યાંથી મેદાન સાફ કરીને કામ ચાલુ કરવા માટે ઓર્ડર આપેલો હતો કોન્ટ્રાક્ટરે. આજ સુધી કોન્ટ્રાક્ટર પીસીસી કરીને ગયા પછી ત્યાં સુધી આવ્યો જ નથી અને 1.5 વર્ષથી અમારા છોકરા આજુબાજુના ઘરોમાં બેસીને શિક્ષણ લેતા હોય, જેમનું ભાવિ બગડતું હોય શિક્ષણ, એના ઉપર કોઈ ધ્યાન આપેલ નથી. ધારાસભ્યને મૌખિક ચર્ચા કરેલ છે, સંસદને મૌખિક ચર્ચા કરેલી છે મેં સરપંચ તરીકે, અને કેબિનેટ મંત્રીને હું ત્યાં જઈ અને મારો લેટર પેડ આપીને કેબિનેટ શિક્ષણ મંત્રીને પણ આપ્યો, તો સુધી અમારા ગામની સ્કૂલનું કોઈ પણ ધ્યાનમાં લીધેલ નથી. 2-3 દિવસની અંદર જવાબ ના મળે તો અમે કલેક્ટર ઓફિસે ધરણા પર બેસીશું, આખું ગામ આવીને, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રીની રહેશે. ટીવી સ્ક્રીન પર દેખાય છે તે શાળાના ઓરડા કદાચ 100 વર્ષ જૂના છે. ત્યાં બેસવું હવે મોતને આમંત્રણ આપવા જેવું છે. આ વાત સમજતા તંત્રને આટલા બધા વર્ષો વીતી ગયા એ વાત તેમની દીર્ઘદ્રષ્ટિ સામે સવાલ ઊભા કરનારી છે. પરંતુ હવે તે ઓરડામાં નહીં બેસવાના હુકમથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. તે ખોટ ક્યારે પૂરાશે તેનો જવાબ કોઈ પાસે નથી. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ.